મહિલા સુરક્ષા, નારી સન્માન જેવી સાંભળવામાં સૌને ગમે તેવી વાતો કરી અને ભરમાવતી ગુજરાત સરકારની વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ગુજરાતના મુખ્યપ્રધાન એક મહિલા છે, ત્યારે તેમના જ રાજમાં બનાસકાંઠા જિલ્લાની એક મહિલાએ પોતાનું ઘરબાર છોડી હિંમતનગર ભાગી આવવું પડ્યું છે। બનાવની વિગત પર નજર કરીએ તો પોતાના 3 સંતાનોને પતિ સાથે રહેતા જ્યોત્સનાબહેને થરાદમાં પોતાનું સપનાનું ઘર ભારે હૃદય છોડવા મજબૂર થવું પડ્યું છે, અને એ પણ એક બુટલેગરના ત્રાસથી। થરાદમાં તેમની સામેના ઘરમાં રહેતા બુટલેગર જોડે એક સામાન્ય બાબતમાં તેમને ઝઘડો થયો અને બસ ત્યારથી તેમની ગ્રહદશા બદલાઈ ગઈ। રોજના ઝઘડા અને ધાકધમકીથી તેમને પોલીસ ફરિયાદ કરી, પરંતુ હપ્તાની માયાજાળમાં અટવાયેલી પોલીસે બુટલેગરની એક જમાઈની જેમ સરભરા કરી અને તેમને છોડી મૂક્યો અને ફરી શરૂ થઈ હેરાનગતિની પરિક્રમા। 8મા ધોરણમાં એટલે આ લોકોના ઝઘડામાંથી પછી સ્કૂલમાંથી હું અહીંયા આવી ગઈ, મારા મમ્મી લોકો ભેગી સટી બટી બધું એ પડ્યું છે અહીંયા। હવે અમારે અહીંયાના ત્રાસથી સ્કૂલ પણ જવાનું બંધ થઈ ગયું।